ગોપાલ જોશી વિદ્વાન સારસ્વત બ્રાહ્મણ. સારસ્વત બ્રાહ્મણ એટલે લોહાણાના ગોર. લોહાણા પછવાડે તે વીરપુત્રોએ કાયા વટલાવી એમ કહેવાય છે. બાપા સારસ્વતને પગે લાગવા દેતા નહીં, અને કોઈ ભૂલે ચૂકે બાપાને પગે લાગે અને બાપાને ખબર પડે કે આ સારસ્વત બ્રાહ્મણ છે, તો બાપા ગોર બાપાને ઊભા રાખે, પગે લાગી 4 ફેરા ફરી પ્રદક્ષિણા કરતા અને પાછા પગે પડી માફી માંગતા. ગોપાલ જોશીને પક્ષઘાત થયેલો 15 વર્ષ થઈ ગયા હતા. પછી ગોપાલ જોશીને થયું કે લાવને વીરપુર જાઉં. વીરપુરમાં જલો ભગત છે, પ્રભુનો સાક્ષાત્કાર થયો છે, તો એના દર્શન કરું. જો મારો પક્ષઘાત મટે તો. એ આશાએ ગોપાલ જોશી વીરપુર આવ્યા. જગ્યામાં આવી બાપાને રામ રામ કરી પગે લાગ્યા. બાપાને ખબર પડી કે આ તો ગોપાલ જોશી છે, એટલે બાપા તેને પગે લાગ્યા અને 4 ફેરા ફરી પ્રદક્ષિણા કરી અને હાથ જોડ્યા અને કહ્યું કે પધારો પધારો ગોપાલ જોશી, શું આજ્ઞા છે? ભગત, આજ્ઞા કંઈ નથી, તમારે દર્શને આવ્યો છું. અરે જોશી, મારા દર્શન તે હોય? દર્શન તો ઠાકરના હોય. જોશી કહે કે ભગત, ઠાકરના દર્શન તો હોય, પણ ઠાકરનો જેને સાક્ષાત્કાર થયો હોય તેના પણ દર્શન હોય. એમ કહી જોશીએ હાથ જોડ્યા. બાપાએ હાથ ઝાલી લીધા. ઠીક જોશી, એમ કહી જોશીને ઉતારો આપ્યો અને રોટલો ખવડાવ્યો. 2-3 દિવસ પછી ગોપાલ જોશીએ બાપાને વાત કરી કે ભગત, આજ 15 વર્ષ થયા આ પક્ષઘાત થયો છે, કંઈક દવાઓ કરી પણ મટતો જ નથી, કંઈક ઉપાય બતાવો ને. બાપા કહે છે કે જોશી, ઉપાય શું બતાવું? જગ્યામાં રહી ઠાકરની સેવા કરો અને બધાને રોટલો જમાડો. જોશી કહે છે ભલે ભગત. જોશી તો જગ્યામાં રહી ગયા, ઠાકરની સેવા કરે છે અને બધાને રોટલો જમાડે છે. 6 મહિના થયા હશે ત્યાં તો ધીરે ધીરે પક્ષઘાત મટવા માંડ્યો અને સારા થવા માંડ્યા. પહેલાં જોશીથી જે બોલાતું ન હતું તે મંડ્યા ચોખ્ખું બોલવા, અને ગોપાલ જોશી તો હર્ષગેલા થઈ ગયા અને રામચંદ્રજીની મૂર્તિ સામે બેસી બાપાનું નીચે મુજબ ભજન ગાવા માંડ્યા. મારી સુરતામાં લેજો રે સંભાળ, જલારામ જોગી રે. આ ભજન સાંભળી બાપા મંદિરમાં આવ્યા અને ગોપાલ જોશીને કહ્યું કે બસ જોશી, બસ કરો હવે. હવે જો મારું એકેય ભજન કરી મારા ગુણગાન ગાયા છે તો મારા ઠાકર પાછા તમે જેવા હતા તેવા જ કરી દેશે, માટે મારા ગુણગાન બંધ કરો. જોશીએ તરત જ ભજન બંધ કર્યું. બાપાને પોતાના ગુણગાન પસંદ હતા નહીં. બાપાની હયાતીમાં ફક્ત એક જ ભજન બાપાનું ગોપાલ જોશી બોલ્યા હતા. ગોપાલ જોશીનો પક્ષઘાત મટી ગયો અને પછી પોતાને ગામ ગયા. મિત્રો, આવા જ વિડીયો સાંભળવા માટે ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.